આગામી માર્ચમાં લેવાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષા નજીક આવી છે ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। સરહદી જિલ્લા કચ્છમાંથી આ વર્ષે 44,741 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે। કચ્છ જિલ્લામાં ધોરણ 12ની ઉચ્ચતર માધ્યમિકની પરીક્ષા માટે 2 ઝોન બનાવવામાં આવ્યા છે, જે મુજબ ભુજ ઝોનમાં 9,180 વિદ્યાર્થીઓ અને ગાંધીધામ ઝોનમાં 7,353 વિદ્યાર્થીઓ ધોરણ 12ની પરીક્ષા આપશે। આ બંને ઝોનના મળીને કુલ 16,533 વિદ્યાર્થીઓ કારકિર્દી માટે મહત્વપૂર્ણ એવી ધોરણ 12ની પરીક્ષા આપવા માટે નોંધાયા છે। આ અંગે પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી વાઘેલાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભુજ કચ્છ દ્વારા સરસ મજાનું આયોજન થયેલું છે અને માર્ચ 2024માં આયોજિત ધોરણ 10 અને 12ની જાહેર પરીક્ષાની પૂર્વ તૈયારીના ભાગરૂપે અમે એસએસસી માટે કુલ 36 કેન્દ્રો અને 158 પરીક્ષા બિલ્ડિંગ પર 924 બ્લોક અને સાથે 26,140 વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા કરેલી છે। સાથે સાથે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે આપણે કુલ 4 પરીક્ષા કેન્દ્રો પર 9 બિલ્ડિંગમાં 85 બ્લોક સાથે 1,606 વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા કરેલી છે અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં આપણે એ રીતે કુલ 12 કેન્દ્રો ઉપર 59 પરીક્ષા બિલ્ડિંગ ઉપર 489 બ્લોક સાથે 14,952 વિદ્યાર્થીઓની વ્યવસ્થા કરી છે। એટલે એકંદરે ધોરણ 10 અને 12ની જે જાહેર પરીક્ષા 11મી માર્ચથી 26મી માર્ચ વચ્ચે જે લેવાનાર છે એ માટે કુલ 52 પરીક્ષા કેન્દ્રો પર 226 પરીક્ષા બિલ્ડિંગ સાથે 1,498 બ્લોકમાં કુલ ધોરણ 10 અને 12ના 42,698 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। આ માટે આપણા માન્ય કલેક્ટર સાહેબ સાથે પણ બેઠક થઈ છે। સાથે સાથે આપણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અમારી વડી કચેરીના માન્ય સાહેબશ્રીઓનું પણ માર્ગદર્શન મળેલ છે। એ સિવાય આપણા માન્ય શિક્ષણ મંત્રીશ્રી અને માન્ય રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રીશ્રીના સાનિધ્યમાં એક વિડીયો કોન્ફરન્સ પણ થઈ ગઈ છે અને અમારી વડી કચેરીના તમામ સાહેબશ્રીઓ એમને ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યું છે। માન્ય કલેક્ટર સાહેબના સાનિધ્યમાં મળેલી બેઠકમાં માન્ય એસપી સાહેબ તેમજ એસટી વિભાગ તેમજ આરોગ્ય વિભાગ તમામ અમારા જે તાલુકાના પણ જે કેન્દ્ર સંચાલકશ્રીઓ સાથે ઝોનલ અધિકારીશ્રીઓ સાથે વિસ્તૃત બેઠક થઈ છે અને આખું આયોજન સરસ મજાનું કરી દેવામાં આવ્યું છે। આપણે ત્યાં દર વર્ષની જેમ રાપર ભચાઉ વિસ્તારમાં 16 જેટલા સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો પર પેરામિલિટરી ફોર્સની પણ વ્યવસ્થા થઈ છે। આમ અમે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની ટીમ દ્વારા સરસ મજાની દર વર્ષે જેમ કચ્છ પરીક્ષા સ્વચ્છ પરીક્ષા લેવા માટે સુસજ્જ છીએ અને મને કહેતા આનંદ થાય છે કે જે ગત વર્ષે માનનીય જિલ્લા શિક્ષણાધિકારી આદરણીય સંજય પરમાર સરના માર્ગદર્શનમાં અમારી ટીમના ડાયનેમિક પ્રયત્નોથી અને તમામ ગુરુજનો તમામ આચાર્યશ્રીઓના સરસ મજાના સંકલનથી આપણે ધોરણ 12માં રાજ્યમાં પ્રથમ આવેલા અને ધોરણ 10માં રાજ્યમાં 8મા ક્રમે આવેલા એવી જ આ વખતે પણ બધાની સરસ મજાની તૈયારી છે। એટલે અમે ધોરણ 10 અને 12ના પરિણામ માટે પણ ખૂબ આશાવાદી છીએ અને આ માટે દરેક શાળાએ દરેક ગુરુજનોએ દરેક વિદ્યાર્થીઓ અને દરેક વાલીઓએ પણ સરસ મજાની તૈયારી કરી છે। મને કહેતા આનંદ થાય છે કે કચ્છ જિલ્લામાં કોઈપણ પ્રકારની પરીક્ષા હોય ત્યારે કચ્છના વાલીઓનો પણ ખૂબ સરસ મજાનો સહયોગ અને સહકાર હર હંમેશ પ્રાપ્ત થયો છે અને વિદ્યાર્થીઓ પણ ખૂબ નિષ્ઠાથી પોતાની જાત મહેનત જિંદાબાદના મંત્ર સાથે પરીક્ષા આપતા હોય છે। એટલે અમને ચોક્કસ છે આશા છે કે એક પણ ગેરરીતિ કેસ વગર આ પરીક્ષા અમે ખૂબ સારી રીતે લઈ શકીશું।